સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ઇલેક્ટ્રિક મોપેડ કંપનીના ત્રાસથી કંટાળેલા ગ્રાહકનો અલગ જ આક્રોશ। સડકથી ફરિયાદ લઈને પાલનપુરના ઓલા શોરૂમ પર ધડાકો। રાજ્યવ્યાપી રેકેટનો ખુલ્યો ભાંડો। હરિયાણાનો ભેજાબાજ વકીલ એટીએમમાંથી પૈસા ઉસીટી હવે કાયદાના શિકારમાં। વરસાદ બંધ પણ આફત અકબંધ। બનાસકાંઠાનું ડેડાવા ગામ આજે પણ જળબંબાકાર। સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ। અને ધંધાના વિખૂટાપણા વચ્ચે સંસ્કૃતિનું બંધન। કુળદેવીના સાનિધ્યે નવી પેઢીએ જોયા સમાજની એકતાના દર્શન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં ઓલાના શોરૂમ આગળ જ ગ્રાહકે પોતાના 2 વ્હીલર આગને હવાલે કરી દીધું હતું। કંપનીથી કંટાળીને પોતાના જ સ્કૂટરને આગ ચાંપનાર ગ્રાહકનું વાહન બળીને ખાખ થઈ ગયું હતું। પાલનપુરના સાહિલ શાહ નામનો યુવક ઓલા કંપનીના 2 વ્હીલર પર પોતાના દીકરા અને પત્ની સાથે જઈ રહ્યો હતો, ત્યારે સ્ટીયરિંગ અને ટાયર અલગ થઈ જતા અકસ્માત થયો હતો। સદનસીબે તેઓનો બચાવ થયો હતો। જોકે આ અંગે શોરૂમનો સંપર્ક કરી ફરિયાદ કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો। આ અંગે વારંવારની રજૂઆત ન સાંભળતા કંટાળેલા યુવકે ભવિષ્યમાં અકસ્માતથી બચવા માટે પોતાના 1.5 લાખના સ્કૂટરને શોરૂમ આગળ લાવીને જ આગ ચાંપી દીધી હતી। કાલે હું મારી વાઈફ અને મારો છોકરો ફટાકડાની ખરીદી કરીને ઓજીથી અમે જતા હતા આપણે ગોળાઈ પુલ ઉપરથી, અને અમારો એક્સિડન્ટ કેવો થયો અને ક્યાં થયો અમારે નસીબથી અમે બચી ગયા। મોટી બજાર નાની ગલીમાં અમે ઓનલી 5-10ની સ્પીડમાં હતા અને અચાનક સ્ટીયરિંગ અલગ પડી ગયું અને ટાયર અલગ પડી ગયું, બંનેનું કનેક્શન ફેલ થઈ ગયું। ભગવાનની દયા હતી મારા ઉપર કે હું, મારી વાઈફ અને મારો 5 વર્ષનો છોકરો બચી ગયા। અને પછી અમે અહીંયા આવ્યા, મેં કીધું આ ઓલા તમે લઈ લો, કારણ કે આ સિંગલ જમ્પરવાળી છે, આમાં કમ્પ્લેન વધારે છે, મને ડબલ જમ્પરવાળી આપી દો। તો એમને મને ના પાડી અને એમને એટલા સુધી કીધું તમારે જે કરવું એ કરો। પછી હવે તો કોઈ મતલબ નહીં આ ગાડીનો। અત્યારે હું કુદરતી બચ્યો છું મારા નસીબથી કે હું મારી વાઈફને મારો છોકરો બચ્યા છીએ। કાલ ઉઠીને આ લોકો રિપેર કરીને આપે ને અમે મરી જઈએ તો બસ। એટલે મેં આ મારી ઓલાનો નાશ કર્યો છે અને મારી ઈચ્છા શક્તિ અને હું ખૂબ જિમ્મેદાર છું મારી ઓલા નાશ કરવા માટે। અને મહેરબાની કરીને કોઈ ઓલા ગાડી ના ખરીદતા। ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ। આમ જરૂરી સર્વિસ અને સંતોષકારક જવાબ ન મળતા કંટાળેલા દંપતીએ ઓલા કંપની સામે ઉભરો ઠાલવ્યો હતો। બનાસકાંઠાના નવા બનેલા ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતેથી મોટા સમાચાર સામે આવ્યા છે। કાંકરેજમાંથી વિભાજિત થયેલા આ તાલુકાના મુખ્ય મથક થરાના બજારમાં આવેલા નેશનલ હાઈવેના સર્વિસ રોડની હાલત અત્યંત દયનીય બની છે। આ રોડ પરના મસ્ત મોટા ખાડાઓ હવે વાહન ચાલકો માટે જીવલેણ જોખમ બની રહ્યા છે।
આજે થરાના આજ સર્વિસ રોડ પર ખાડા રાજને કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બજાર વચ્ચે આવેલા સર્વિસ રોડ પરના વિશાળ ખાડામાં એક છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી. સદનસીબે છકડો ખાડામાં પલટતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમય સૂચકતા વાપરીને છકડા ચાલકનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પાડી છે. નેશનલ હાઈવે બ્રિજની બાજુમાં આવેલા આ સર્વિસ રોડની હાલત એટલી ખરાબ છે કે અહીં 1 થી 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. આ રોડ પર જ મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ અને માર્કેટયાર્ડ જેવા અગત્યના સ્થળો આવેલા છે, જેના કારણે રાત દિવસ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ અહીંથી પસાર થાય છે અને ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિક લોકોનો સીધો આરોપ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી પર છે. સ્થાનિકોમાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વાહન ચાલકોના માથાનો દુખાવો બની ગયેલા આ ખાડા રાજ પર તંત્ર ક્યારેય જાગશે? સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે જો આ ખાડાઓને કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ ગણાશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આશા રાખીએ છીએ કે આ અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં લે અને થરાના લોકોને આ જીવલેણ ખાડારાજમાંથી મુક્તિ અપાવે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ છે. વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી તથા કલેક્ટરે પાલનપુર ખાતેથી વિકાસ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વિકાસ રથ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામોમાં ભ્રમણ કરશે, જેમાં લોકોને સરકાર દ્વારા કરાયેલ વિકાસના કાર્યોની ઝાંખી દર્શાવાશે. આ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે વાવ થરાદ જિલ્લામાં પણ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી સહિત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતી આ પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, દિયોદર પ્રાંત અધિકારી ધર્મેશ કાંછળ, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, થરાદ પાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર, આરોગ્ય અધિકારી સહિત અનેક મહત્વના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ સપ્તાહની આ ઉજવણીને આગળ ધપાવવા આવતીકાલે તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓમાં પણ કર્મચારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે. આ પહેલનો હેતુ સરકારી તંત્ર દ્વારા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જાગૃતિ અને સમર્પણનો સંદેશ ફેલાવવાનો છે. બનાસકાંઠાના થરાદ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર રાત્રિએ ગરબાની રમઝટ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો. થરાદમાં આવેલા નવા રામજી મંદિરના ચાચર ચોક ગામ ગરબામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શરદની ચાંદનીમાં યોજાયેલા ઉત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજી ધજીને ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે મા જગદંબાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ અહીં ઉપસ્થિત હજારો ભક્તોને શરદ પૂર્ણિમાની પરંપરા મુજબ દૂધપાકનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલાકાર કમળા પારગી અને મનુરાજ સુથારે પોતાના સુરીલા અવાજમાં ગરબા ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉલ્લાસથી ભરી દીધું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. શરદ પૂર્ણિમાની આ ભવ્ય ઉજવણીએ થરાદમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપ્યો હતો. આજે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના પવિત્ર દિવસે ચામુંડા માતાજીનો પગપાળા સંઘ થરા તાણા આવી પહોંચ્યો હતો. ઓગડ તાલુકાના મોટા જામપુરથી આ સંઘે પ્રસ્થાન કર્યું હતું. આ વર્ષે યોજાયેલા આ ત્રીજા પગપાળા સંઘમાં 100 થી 150 ભાઈઓ અને લગભગ 100 બહેનો જોડાયા હતા. સવારે 7 વાગે ડીજેના તાલે વાજતે ગાજતે નીકળેલો માતાજીનો આ રથ થરા તાણાના તક્ષશિલા રોડ પર પહોંચ્યો હતો. અહીં ચાણક્ય યુવક મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંઘ નિજ મંદિરે પહોંચતા ચામુંડા માતાજીના મંદિરના શિખર પર ધ્વજા ચડાવી આરતી પૂજા કરવામાં આવી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યવ્યાપી રેકેટનો ખુલ્યો ભાંડો. હરિયાણાનો બેજાબાજ વકીલ એટીએમમાંથી પૈસા ઉછીટી હવે કાયદાના શિકારમાં. વરસાદ બંધ પણ આફત અકબંધ. બનાસકાંઠાનું ડેડાવા ગામ આજે પણ જળબંબાકાર. સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ. અને ધંધાના વિખૂટાપણા વચ્ચે સંસ્કૃતિનું બંધન. કુળદેવીના સાનિધ્યે નવી પેઢીએ જોયા સમાજની એકતાના દર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં એટીએમમાંથી 8,56,000નો ફ્રોડનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ઘટના સાથે રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. પાલનપુર હાઈવે પર એક ખાનગી બેંકના એટીએમમાંથી આરોપીએ લગભગ અલગ અલગ સમયે 8,56,000 ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે બેંક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે હરિયાણાના વકીલ ઇદ્રીસ ખાન મેવ નામના શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રાજ્યવ્યાપી રેકેટનો ખુલાસો થયો હતો. આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવે રાજ્યમાં કુલ 18 અલગ અલગ જગ્યાઓ ગુનાઓને અંજામ આપ્યો હતો, જેમાં બનાસકાંઠામાં 3 અને અમદાવાદ, સુરત સહિત અન્ય 15 સ્થળોએ એટીએમ ફ્રોડની ઘટનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય 2 સાગરીતોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીની જે 8 દિવસ રિમાન્ડ મંજૂર થયેલા હતા તે દરમિયાન તપાસ કરતા કુલ 18 જગ્યાએ તેઓએ એટીએમ ફ્રોડ કરેલા હોય તેની તે કબૂલાત કરે છે. કયા વિસ્તારમાં મુખ્યત્વે આ લોકોએ ચોરીને અંજામ આપ્યો છે એવી કોઈ જાણ થઈ? બનાસકાંઠાની અંદર 3 જગ્યાએ એ લોકોએ એટીએમ ફ્રોડ કરેલા હતા, જે 3 જગ્યાએ ગુનો દાખલ થયેલો છે. સુરતમાં 3 જગ્યાએ આવી રીતના એટીએમ ફ્રોડ કરેલા હતા. અમદાવાદ સાણંદમાં 1 જગ્યાએ એ લોકોએ આવી રીતના એટીએમ ફ્રોડ કરેલા હતા. તો કુલ 7 જગ્યાએ ગુના દાખલ થયેલા છે. હાલ એ સિવાયની 11 જગ્યા જે છે એ બેંક સાથે સંકલન કરી અને એ આગળના ગુનાઓ દાખલ કરવામાં આવશે. આરોપીને ક્યાંથી પકડવામાં મુખ્યત્વે કોઈ એની એમઓ જાણવા મળી કરી? એની એમઓ એવી રીતની છે કે જે આરોપી છે તે એટીએમ મશીનની અંદર એટીએમ ને સ્ક્રેચ કરે તો ડમી ખાતું હોય છે તેનો આ એટીએમ નો ઉપયોગ કરે છે અને એટીએમ માંથી જે પૈસા વિડ્રો થાય તો એ વિડ્રો થાય તે દરમિયાન એ ટેકનિકલ છેડતી કરે છે એટીએમ સાથે, એમના પાવર સપ્લાય સાથે છેડતી કરે છે અને ટ્રાન્ઝેક્શન ફેલ એવી રીતનું આવે છે, જેથી કરીને બેંક ઓનરના ખાતામાંથી પૈસા કપાતા નથી અને તે બેંકના જે અમાઉન્ટ હોય છે તેમાંથી ડિડક્ટ થાય છે, પરંતુ એ જે એકાઉન્ટ ઓનર છે એમના ખાતામાંથી પૈસા કપાતા નથી હોતા અને આવી રીતના એ લોકો ગુના આચરતા હોય છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભર અને આસપાસના પંથકમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. દિવસભરની આકરી ગરમી બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભાભર વિસ્તાર માટે આ ચિંતાજનક બાબત છે. હજી 1 મહિના પહેલા આવેલા વાવાઝોડા અને 48 કલાકના ભારે વરસાદથી આખો ભાભર સુઈગામ પંથક પૂરથી પ્રભાવિત થયો હતો. માંડ જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે ફરી વરસાદ આવતા લોકોમાં ચિંતાનો માહોલ છે. જોકે આ વરસાદની બેવડી અસર જોવા મળી રહી છે. પૂરના પાણીમાંથી માંડ બચી ગયેલા એરંડા જેવા પાકોને આ વરસાદે જીવતદાન આપ્યું છે, પરંતુ આ સમયે જુવારની કાપણીનો સમય હોવાથી ખેડૂતોને જુવારના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદ ભલે બંધ થયો હોય પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક ગામ માટે પાણીની આફત હજી પણ દૂર થઈ નથી. વાવથરાદ વિસ્તારના ડેડાવા ગામની આ સ્થિતિ છે, જ્યાં વરસાદ બંધ થયાના 1 મહિના પછી પણ આખું ગામ જળબંબાકાર છે. અહીં ડેરી, સ્કૂલ, ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્ર સહિત અનેક ઘરોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. ગામની દૂધ ડેરીમાંથી પાણી ભરાતા 800 જેટલા પશુપાલકો આજે પણ કમર સુધીના પાણીમાં ચાલીને દૂધ ભરાવવા મજબૂર બન્યા છે. ગ્રામ પંચાયત પણ બંધ હોવાથી ખેડૂતોના સરકારી કામો અટકી પડ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ તો વિદ્યાર્થીઓની છે. શાળા અને શાળાના રસ્તા પર પાણી હોવાથી અભ્યાસ બંધ છે. મજબૂરીવશ શિક્ષકોને બાળકોને ભણાવવા માટે અન્ય ગામમાં લઈ જવા પડે છે. 1 મહિનાથી ભરાયેલું આ પાણી હવે દુર્ગંધ મારવા લાગ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિક લોકોમાં ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2015થી જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આજુબાજુના તમામ ગામોનું પાણી આ ડેડાવા ગામમાં ભરાઈ જાય છે અને આખું ગામ મહિલાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે.
વહીવટીતંત્રએ માત્ર આશ્વાસન આપી 2 પાઇપલાઇન નાખી પણ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા આજે પણ થઈ નથી. સ્થાનિકો સરકાર પાસે સહાયની નહીં પણ કાયમી સમાધાનની માંગ કરી રહ્યા છે. ડેડાવા ગામના લોકોની એક જ અપીલ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને આ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે. અત્યારે આંગણવાડી તમે જોઈ શકો, આ આંગણવાડી એ પાણીમાં છે, ડેરી રહી એ પાણીમાં છે, પછી પંચાયતે પાણીમાં, આરોગ્ય કેન્દ્રે પાણીમાં. એક નિશાળ છે એ તો ખાલી અમને બનાવી જ છે કે આ નિશાળ છે એમ કહેવા માટે કરે. આજ સુધી એની અંદર મને ખાલી અત્યારે 30 વર્ષ થઈ ગયો. 30 વર્ષની અંદર મેં એ નિશાળમાં કારે છોકરું ભણવા જતા ભાડ્યું નથી. જરીક વરસાદ પડ્યો એટલે તરત ભરાઈ જાય. ટોટલ હાલ અમારી ડેડાવાની જેટલી જમી કેવરાય એટલામાં ટોટલ જગ્યા જેટલો ડોહોએ પહેલાં કહેતા કે ડોહોએ ગોમતળ બનાવ્યું એટલામાં જ કોરી જગ્યા છે. બાકી ટોટલ જગ્યાએ પાણી ભરેલ પડ્યું છે. ગુડે 1 મહિનોથી પડ્યું છે અને હજી 1 મહિનો પડ્યું રહેશે. એટલે અમારે તો દિવાળી આખી આ પાણી મોય કરવાની છે. અમારી મોગ તો એવી છે કે આ પાણીનો કાયમી માટે નિકાલ કરે. રોજ કે છે હા 15માં કીધું હતું તંત્રએ કે તમારો પાણીનો નિકાલ કરી આલશો. 17માં કીધું હતું તમારા ગામનો પાણીનો નિકાલ કરી આલશો. પણ હજી સુધી એ કોઈ કર્યું નથી. આવે જીસીબી લઈને આવે, નાળું જરી ખરખોડીને જતા રહે. એ જોતા નહીં હોય કે રોડ ઉપરથી પાણી જાય છે નાળું ખરખોડાય. અમારા ગામમાં પાણી સંપ છે, એમાં 100 મકા પાણીનો સુવાળો મળી જાય. ગંદકી પાણી પીવાનું બધું ગંદુ હાવે બાસ મારે આવું પાણી પીવા મળે છે. પછી તંત્રે કોઈ એક 8ની પાઇપ મેલી છે, 8ની પાઇપે કોઈ છોકરો મોતરે પાણી ને રહે નહીં. અમારે પાણીની આખી મચ્છર ખૂબ શું છે, કાળી મચ્છર છે, ધોળી મચ્છર છે, કેળે એટલે તાવનો વધારે રોગ પેદા થયો છે. તો તંત્રને એટલું કહેવા માંગો છે કે અમને મચ્છરદાની છે, કોઈ ઘાસ છે, કોઈ અમને પાવડર બેવડા રોડામાં તો ખાડા ખીયા એ પાવડર નાખે, ઓઇલ નાખે. પણ કે આવો અમને ઘણો ભેતી છે. તો અમારા પશુ પણ હજારો પશુ મરી ગયા છે. મારા ગામની માલમ કે 270 નાના મોટા પશુ મરી ગયા છે. તો કોઈ સાહેબાએ અમને એમાં પશુમાં કોઈ હાલી નથી. તો અમારે ઘણી તકલીફ છે પાણીની. મેન તો એક તો પાણીની પીવાના પાણીનો જ પ્રશ્ન છે કે એથી રોગ ફાટવાનો છે. તો અમારે આજની તારીખમાં આજને દાડે વરસાદ ચાલુ થયો તો ને 1 મહિનો થયો છે અને અમારા ગામની માલિમકા 2 થી 3 મહિના હજી પાણી નડશે નહીં. સરકાર કોઈ ઉપાય કરે. દિવાળી પાણીમાં જાય છે અને આખું વરસ પાણીમાં જાય છે. અમારે કોઈ શિયાળુ પાક લેવાના વેતના રીશે નહીં. 1 કિલોમીટર પાણીના ઘેરાવામાં છે. નુકસાન અમારે હોય 100% કરોડોનું નુકસાન થયા. સરકાર હાલે એથી અમારો કોઈ રજો નહીં વળવાનો, પણ એક આશ્વાસન હાલે એટલે થોડું ઘણું હાલે તો એમ કે આલ્યું છે એવું. નકર સરકાર હાલે એને અમારું કોઈ ભરાવાનું નથી. પણ સરકાર અમને દાવત કાયમી માટે નિકાલ કરે એવું કરી હાલે તો અમને બધોય રજો વળે. નકર અમારે તો આ કાયમ પાણીમાં છે. બંગાળની ખાડી કે જે કોઈ આ બંગાળની ખાડી છે અમારે આજે વરસાદ આવ્યો હતો. પણ સરકારે આ વાવ થરાદમાં જ પડી છે કે ચીલો બનાવ્યું, ઉલું બનાવ્યું. એની અંદર જ અને રસ્તે અત્યારે વસ્તી હેરાન થાય છે. અમારા ગામની અંદર 2250ની વસ્તી છે. ગામની ચારે બાજુ પાણી છે. હાલ 1 મહિનો થઈ ગયો કોઈ પાણી ઓહર્યું નથી. ચારે કોરા પાણી છે. ડેરી પાણીની અંદર છે, આંગણવાડી પાણીની અંદર છે, દવાખાનું પાણીની અંદર છે, ગ્રામ પંચાયત પાણીની અંદર છે. સરકારે કોઈ પગલાં લેતી નથી. હાલ પાણીની અંદર મચ્છરનો ઉપદ્રવ ખૂબ છે. તે હાલ માણસ અને પશુ 2 મચ્છરથી ખૂબ પીડાય છે. અને પાણીની અંદર ત્યાં ઝેણી મચ્છી આવી છે બહુ. તે માણસોને હેડતો પગે બીજે કેળે છે. એનાથી ભયંકર રોગચાળો થવાની ખૂબ જ બીક છે માણસોને. પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતો નથી પાણીનો નિકાલ કરવામાં આવતો અને માણસ ખૂબ જ અત્યારે હેરાન થાય છે. પહેલી ગામની હાલ જરૂરિયાત તો મચ્છરદાની અને દવાનો પૂરેપૂરો છંટકાવ અને સરકાર દ્વારા કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી. એક જ કેશડોલના નામે માણસોને થોડા ઘણું આપી અને સંતોષ માણવાની ગણતરી અહીંયા રાખ્યું છે. આગળ પાછળ કોઈ અહીંયાની કાર્યવાહી નથી. અત્યારે નથી ખેડૂતને ખેતરની અંદર પાક કે નથી, જમીન ધોવાણ પૂરેપૂરું થઈ ગયું છે, પાક બધો નષ્ટ થઈ ગયો છે, પણ કોઈ જાતનો પગલો લેવામાં આવ્યો નથી સરકાર દ્વારા. અત્યારે ખેડૂતને ખેતરમાં જવાનું કોઈ પોઝિશન નથી. પશુઓને નાખવા માટે સાર નથી. એકાર થોડા ઘણી ઘાસની ગોઠડીઓ આપી ન ખાઈ એ પશુઓ અને વળીને એ કોઈ પણ જાતનું કોઈ આપવામાં આવ્યું નથી. ગામના અત્યારે 70 થી 75% વિસ્તારની અંદર પાણી છે.
ગામની અંદર એક જ ભાગ એવો છે કે જ્યાં 25-50 માણસો રહેતા હોય એટલો કોરો છે, બાકી આજુબાજુ ચારે બાજુ પાણી જ છે. અમે એક જ માંગ કરો છે સરકાર જોડે ઝડપી સહાય આલે અને આ પાણીનો નિકાલ કરે અને આની અંદર મચ્છર નહીં પડે એના માટે દવાઓ બીજાનો ઉપયોગ કરે અને આ મચ્છરથી છુટકારો આલે અને મચ્છરદાની બીજીની કોઈક સહાય આલે. ઘણું પાણી ભરેલું છે, 1 મહિનાથી પાણી હેરાન થઈ જશે. હા, માલ અમે બધા મચ્છર ખાઈ જાય છે. તમને પાણી પડ્યું ઘીરે ગામમાં પાણી ચા રાખો. હા, ઘણી છે સાહેબ. હા, કોઈ આવતું જ નહીં, કોઈ આવ્યું નહીં. માલ માર ભેંસ્યો છે, ખેતી છે, પણ ખેતીમાં ભરાઈ ગયું પાણી. ઘરમાં બધું છે, ભેંસ્યો છે, ખેતી. કોઈ નહીં, પાણી કાઢો, નિકાલ કરો ભાઈ, બીજું શું હોય કરો. અમારે બીજું કશું દીધું નહીં. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધંધાના વિખૂટાપણા વચ્ચે સંસ્કૃતિનું બંધન, કુળદેવીના સાનિધ્યે નવી પેઢીએ જોયા સમાજની એકતાના દર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. લાખણી તાલુકાના આગથળા ગામે આવેલ ઐતિહાસિક સતી માતાના મંદિરે આજે શરદ પૂનમ નિમિત્તે વાગડા ચૌધરી સમાજનો ભવ્ય મેળો ભરાયો. અંદાજિત 500 વર્ષ જૂના પૌરાણિક મંદિરના દર્શને માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 4 જેટલા રાજ્યોમાં વસવાટ કરતા વાગડા ચૌધરી સમાજના હજારો પરિવારો ઉમટ્યા હતા. ધંધા રોજગારના કારણે વર્ષો પહેલા અલગ અલગ રાજ્યોમાં વસેલો આ સમાજ વર્ષમાં એકવાર પોતાની કુળદેવીના દર્શન અને એકતા જાળવવા માટે અહીં ભેગો થાય છે.
આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને સમાજની એકતા જાળવી રાખવાનો આ પ્રયાસ નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ છે. આજના દિવસે મંદિરમાં નવચંડી હવન, વિશેષ પૂજા અને ભોજન પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો, યુવાનો, બાળકો અને મહિલાઓએ અરસપરસ મળીને જૂની યાદો તાજી કરી હતી. આજે આગથળા મુકામે અમારા વાઘડા પરિવારના ગુજરાત, MP, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સર્વ અમારો પરિવાર જે આગથળા મુકામેથી આખા વિસ્તારમાં પસરેલો છે અને એના પરિવારને આસ્થાનું કેન્દ્ર તરીકે એક સતી માતાનું મંદિર અને સતી માતાએ અહીં જાગૃતતા થઈ અને માતાજીને અમારા પરિવારને, અમારા કુળને, જે વાઘડા પરિવારને જે યથાશક્તિથી તે દરેક પરિવારોને જ્યાં વસેલા છે ત્યાંથી કોઈ માતાજી આગથળા દર્શન કરવા આવે અને એની મનોકામના અને શ્રદ્ધા પૂર્ણ કરે છે. એટલા આશયથી દર 12 મહિને અમે શરદ પૂનમના દિવસે અમારો પરિવારનો વાઘડા પરિવાર તરફથી મોટો મહાયજ્ઞ કરીએ છીએ અને યજ્ઞમાં અમારા પરિવારના તમામ ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો આવી અને માતાના આશીર્વાદ મેળવી અને અમે ધન્યતા અનુભવીએ છીએ. અને આ પરિવાર ઉપર માતાજીના ખૂબ જ આશીર્વાદ છે અને જે આ પરિવાર અલગ અલગ જગ્યાએ વસેલો હતો એને માતાજીએ એકતાનું પ્રતીક બતાવવા અને આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયાથી અમે ગયેલા એવા અમારા વડીલો, વડવાઓ, દાદાઓ વર્ષો પહેલાં જૂનાની અમારી પુરાણી કહેવત હતી એ પ્રમાણે આજે અમે બધા ભાઈઓ ભેગા થઈ અને આ માતાજીના યજ્ઞમાં ધામધૂમથી ઉજવીએ છીએ. મહત્વની વાત એ છે કે જે સતી માતાની જ્યોત વર્ષોથી એક ઝાડ નીચે નાનકડી ડેરીમાં પ્રજ્વલિત છે, તેના નવા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણોમાં છે અને ટૂંક સમયમાં જ તેની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ સમારોહમાં રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દર વર્ષે સતી માના મંદિરે આગથળા ખાતે હવન પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ હવન પૂજનના આયોજન કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે વાઘડા પરિવારની એકતા જળવાય. ક્યાં ક્યાં સુધી વાઘડા પરિવાર રહેતો હતો, જેમ કે જો રાજસ્થાન હોય, ત્યારબાદ કચ્છ હોય, ત્યારબાદ ગુજરાતના છેક લગભગ ઘણા બધા 32 તાલુકાઓમાં લગભગ 7 થી 8 જિલ્લાઓની અંદર ઠેર ઠેર વાઘડા પરિવાર વસતો હતો. એ તમામ વાઘડા પરિવારને એક જગ્યાએ ભેળો કરી શકાય, એક જગ્યાએ ભેળે કરી અને પરિવારની એકતા, પરિવારમાં લોકો એકબીજાને મળી શકે, એકબીજાની સાથે હળી મળીને એકબીજાને જાણી શકે અને લોકોની એકબીજાની સાથે સંબંધ કેળવાય એવા હેતુથી અહીંયા સતીમાનું હવન પૂજન દર વર્ષે કરવામાં આવે છે. આવનારા સમયમાં પણ અહીંયા મંદિર બની રહ્યું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર રાખવાની છે અને જ્યારે એની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે ત્યારબાદ અહીંયા મોટું આયોજન કરવામાં આવશે અને જે આયોજનથી સમગ્ર દેશના વાઘડા પરિવારને આગથળાની ધરતી ઉપર એકત્રિત કરવામાં આવશે. આજે અમે સૌ અહીંયા આગથળા મુકામે ભેગા થયા છીએ. તો એનો ઇતિહાસ જોઈએ તો આજથી 500 વર્ષ પહેલાં અમારો વાઘડા પરિવાર છે એક પ્રતિજ્ઞા સાથે અહીંયાથી નીકળેલો અને અહીંયા દર શરદ પૂર્ણિમાએ અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને આ એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આજે લગભગ 5000 જેટલી વસ્તીની ઉપસ્થિતિ છે અને અમારો વાઘડા પરિવાર ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વસવાટ કરી રહ્યો છે. આ મેળાવડો એ વાતનો પુરાવો છે કે આધુનિકતાના યુગમાં પણ વાઘડા ચૌધરી સમાજ પોતાની મૂળ સંસ્કૃતિ અને કુળદેવી પ્રત્યેનો આદર જાળવીને એકતાના તાંતડે બંધાયેલો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ઇલેક્ટ્રિક મોપેડ કંપનીના ત્રાસથી કંટાળેલા ગ્રાહકનો અલગ જ આક્રોશ. સડકથી ફરિયાદ લઈને પાલનપુરના ઓલા શોરૂમ પર ધડાકો. રાજ્યવ્યાપી રેકેટનો ખુલ્યો ભાંડો. હરિયાણાનો ભેજાબાજ વકીલ એટીએમમાંથી પૈસા ઉસીટી હવે કાયદાના શિકારમાં. વરસાદ બંધ પણ આફત અકબંધ. બનાસકાંઠાનું ડેડાવા ગામ આજે પણ જળબંબાકાર. સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ.
અને ધંધાના વિખૂટાપણા વચ્ચે સંસ્કૃતિનું બંધન, કુળદેવીના સાનિધ્યે નવી પેઢીએ જોયા સમાજની એકતાના દર્શન. તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.